મિત્રો, કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે થોડાક સમય પહેલાં આવેલા આ સ્માર્ટફોનની આપણને એવી લત લાગી જશે કે તે આપણા જીવનની અતિ આવશ્યક વસ્તુઓમાંની એક બની જશે. આ મોબાઈલની લતનું જ એક કારણ છે કે 70% લોકો મોબાઈલની રિંગ ન વાગે અથવા તો મેસેજ નોટિફિકેશન ન આવે તો પણ વારંવાર પોતાનો ફોન ચેક કરતા રહેતા હોય છે. આને કારણે જ મોબાઈલ ફોનનો ઉપયોગ ખૂબ જ વધારે માત્રામાં થવાને કારણે તેના તૂટવાના, બગડી જવાના કે પછી ખોવાઈ જવાના કિસ્સામાં પણ મોટી માત્રામાં બનવા લાગ્યા છે. મિત્રો, હવે વાત કરીએ મુખ્ય મુદ્દા પર. શું તમે જાણો છો કે આ જે ઓનલાઈન વેબસાઇટ હોય છે તે આપણી પાસેથી જૂનો મોબાઈલ લઈને નવો ફોન આપે છે અને જૂના ફોનની વેલ્યુએશન કરીને નવા ફોન પર મસ્ત મોટું ડિસ્કાઉન્ટ પણ આપે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ કંપનીઓ આપણી પાસેથી આ જૂના ફોન લઈને તેનું શું કરે છે? તો મિત્રો, સ્માર્ટફોનને સાથે જોડાયેલા આ રસપ્રદ ફેક્ટને જાણવા માટે વિડીયોના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને ચેનલ પર નવા હો તો અમારી આ ચેનલ ટેક એસકે સફરને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, આ ઈ-કોમર્સ કંપનીઓ તમારા જૂના ફોન લઈને નવા ફોન પર મસ્ત મોટું ડિસ્કાઉન્ટ આપે છે, જેના કારણે તમે પણ ખુશ થઈ જાઓ છો અને આ ઈ-કોમર્સ કંપનીઓને પણ મોટો ફાયદો થાય છે. પરંતુ આ કંપનીઓ જૂના ફોન લઈને તેનું શું કરે છે અને કેવી રીતે તેના પર નફો મેળવે છે તેના વિશે જાણીએ. તો મિત્રો, આ કંપનીઓ આપની પાસેથી જૂના ફોન લઈને તેના પર 3 પ્રકારે નફો મેળવતી હોય છે. નંબર 1, રિફર્બિશ મોબાઈલ. જો મિત્રો આપનો જૂનો ફોન સારી એવી કન્ડિશનમાં છે તો તેમાં જે પણ નાના સ્ક્રેચીસ અથવા પ્રોબ્લેમ હોય છે તેને રિપેર કરીને ફરીથી તેને નવા જેવો બનાવી દેવામાં આવે છે. ત્યારબાદ આ ફોનનું રિપેકિંગ કરીને તેને ઓનલાઈન રિફર્બિશ મોબાઈલ તરીકે વેચવામાં આવે છે, જે નવા ફોનની કિંમત કરતાં ઓછી કિંમતે વેચવામાં આવે છે. મિત્રો, આ મોબાઈલ ફોન પણ ખરીદવા સારો વિકલ્પ બની શકે છે, કારણ કે કંપની આવા ફોન પર 6 મહિનાની વોરંટી પણ આપતી હોય છે અને નવા મોબાઈલની કિંમતની સરખામણીમાં આ મોબાઈલની કિંમત ઘણી ઓછી હોય છે. હવે જાણીએ નંબર 2 વિશે. જો તમે આપેલો જૂનો મોબાઈલ ફોન ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે અને તે કામ નથી કરતો, તો આવી પરિસ્થિતિમાં તેમાં જે પણ વર્કિંગ પાર્ટ્સ રહેલા હોય છે તેને કાઢી લેવામાં આવે છે અને તેનો ઉપયોગ બીજા મોબાઈલમાં કરવામાં આવે છે. નંબર 3, જો તમે વેચેલો જૂનો મોબાઈલ સંપૂર્ણ રીતે ખરાબ થઈ ચૂક્યો હોય તો તેને ફરીથી રિસાયકલ કરવામાં આવે છે અને તેના દ્વારા બીજા નવા ફોન બનાવી શકાતા હોય છે. તો મિત્રો, હવે આપ સમજી ગયા હશો કે આ કંપનીઓ તમારા જૂના મોબાઈલ ફોન સાથે શું કરે છે અને કેવી રીતે તેની પર નફો મેળવે છે. આશા રાખીએ છીએ કે આ વિડીયોમાં દર્શાવેલી માહિતી આપને મદદરૂપ સાબિત થશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી અવનવી માહિતી તેમજ વિવિધ સરકારી યોજનાઓ વિશે જાણકારી મેળવવા માટે આજે જ અમારી ચેનલ ટેક એસકે સફરને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.